અંકલેશ્વરમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અંકલેશ્વરના એસએ મોટર્સ પાસે પાણી અટકાઈ જતા શિવમ કોમ્પ્લેક્સની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. દુકાનોમાં પાણી પેસી જતા વેપારીઓને મોંઘીદાર માલ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ઉમાભવન ફાટકથી લઈને પ્રતિન ચોકડી સુધીના માર્ગ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર પાણીના નિકાલની વ્યવસ્થાના કારણે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ નિર્માણ પામે છે. તંત્ર દ્વારા આ વર્ષો જૂની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ ન લાવવામાં આવતા સ્થાનિક દુકાનદારો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.